હેલો બધાને, કેમ છો? બધા મજામાં જશો? આપણો બ્લોગ જોતો હોય હંમેશા મજામાં જ હોય છે. તો ભાઈ આવો કંઈક આપણું હાલો થોડુંક અહીંનું કામ હે કરીને પછી આપણે વડી બધી બાજુ ચક્કર મારી આવીને થોડોક બ્લોગ તો ભાઈ આપણે બકાલાને જોવાનું કરીએ એવા હે બરાબર. અટાણે જે માર પાસે આવી ગયા બરાબર. અહીં જે આપણે ઓગટ હતી એ આપણે અહીંયા નાખી દીધી બરાબર. અને જો આ બેઠી છે અટાણે અને ભાઈ એને સોલી નાખ્યું બધું, તમને હે ને દેખાડું બરાબર. આપણે ટાટિયા બાંધી પણ આ આવી હાલત કરે, જો આવી હાલત કરે છે ભાઈ. આમાં કેમ ભાઈ પછી મટે? એટલે કોઈ દવા હોય તો કહેજો બરાબર. ને પાછી માવઠાનું કીએ છે પાછી બરાબર કે પાછું માવઠું પડીએ બરાબર હમણાં કીએ પાછું. અને ભાઈ લગભગ તક 100% ખાતર નહીં ભરાય. જો ભરાઈ જાય તો સારું છે. મને લાગતું નથી ભરાય એવું, કેમ કે માવઠા ચાલુ જ રહે છે ને હજી ઉનાળો પૂરો નથી થયો ને પહેલાં માવઠા ચાલુ છે બરાબર. અને ચોમાસું અમુક ભાઈ વિડીયો જોતો ને ઘણા ઉમે કહેતા હોય કે ચોમાસું વહેલું બેસીએ ને અમુક કે મોડું બેસીએ. તો આમાં કંઈ નક્કી નથી થતું કેદી ચોમાસું બેસે બરાબર. તો એવું છે બધું ને આપણે બધું સાચવી લીધું એટલે કંઈ ઉપાધિ જેવું છે નહીં. પણ આપણે ખાતર નથી ભરાણું, ચા નથી નાખ્યા ને આમાં ખેર નથી થાય એટલે આ બધી ઉપાધિ છે. ને કરતાં આપણે જો આમાં જોર ઉગવા માંડી બરાબર. એટલે આવી બધી ઉપાધિ છે એટલે એવું છે ભાઈ, ઉપાધિવાળું હોય. ને જો ના આવે તો સારી વાત છે બરાબર. એમાં જો તમે આ બિયારો ઉગે આમાં બરાબર. આમાં હે ને આગાહીવાળા આગાહી દીધા રાખે અને જોતા હોય પછી આજ આગાહી છે, આજ એટલી તારીખે આવશે, 15 તારીખ સુધી રહે તેવી બધી આગાહી દીએ છે બરાબર. એવું હે ને અંકલ જો આ બાવે જે આપણે દીધું હતું ને કાઢી નહીં એટલે આપણે હે ને આપણા ખેતરમાં જ જાય બરાબર. આપણા ખેતરમાં બરાબર એવું હે. ને ઘણા અમને ભાઈ ખાતર ભરી લીધા અહીંયા અમારે ને અમુકને નથી ભરા. હજી ભાઈ વિચારો ખાતર ભરવાનું બાકી છે, માંડવી ફોલાવવાની બાકી છે. એટલે આમાં કોઈ લિમિટ નથી, એવી લમથાણ છે બરાબર. એવી લમથાણ એટલે એવું બધું છે ને હજી આગાહી દીએ છે બરાબર. અમુક કે ઓળા વારે ખાતર ભર્યું ને અમુક કે આ વારે ભર્યું ને અમુકને ભાઈ ખેતરમાંથી ગારો નીકળે એટલે ટ્રેક્ટરો ના હાલે. બીજી વાત તો ટ્રેક્ટરો ના હાલે, આમાં ટોલી ખોતાઈએ એટલે આવું બધું છે ભાઈ. ને આમાં શું થાય, થઈ જાય ના થાય એવું બધું છે રમઠાણું બરાબર. તમારા ભાઈને થોડો પણ સપોર્ટ બહુ કરતા નથી તો સપોર્ટ કરી નાખજો. નવા ચેનલમાં હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો, લાઈક દેવાનું ભૂલતા નહીં અને શેર કરી નાખજો બરાબર. તો એવું બધું હે ભાઈ રમથાણું
એટલે આમાં હું ને હું કંઈ થાય થઈ જાય તો આમાં કંઈ નક્કી નથી થતું. બાકી જો મેના કારણે આ બા બધું લીલકાવા માંડ્યું ના એમ તક ચોમાસું આવી ગયું હોય નાટાને તો આવું કંઈક વાતાવરણ છે ભાઈ બરાબર. વાવડો ફગફગે નાટા ઠંડી ઠંડી હવા આવે જરીક ટાઢો પર થયું હે ઠંડી ઠંડી હવા આવે છે. બપોરે તો ભાઈ ક્યાંય જપાય નહીં અટાણે નથી જપાતું બપોરે કામ જપાય બરાબર. ને કદાચ આપણે એકલી જગ્યામાં પાણા વીણવાનું થાય કેમ કે એકલા થોડીક જગ્યા છે ને એમાં આપણે પાણા વીણવાનું છે. આમ તો પછી આપણે હેડોએ ખેડી નાખ્યો હોય થોડો થોડો ઘણા હેડા ખેડી નાખ્યા આપણે જેટલા લાગુ પડે ને આપણા એ ખેડી નાખ્યા. તો આવું બધું છે બરાબર. બાકી મસ્તીનો જો આપણો ગુવાર હમણાં થઈ જાય બરાબર. આવું નવું ભાઈ માવઠું થાય ને તો ગુવારે લગભગ તો નહીં થાય કેમ કે એમાં ફૂલ આવવા માંડ્યા આવે અને થોડાક દીમાં થઈ જાય હવે. પણ જો આવું માવઠું ચાલુ રહ્યું તો ગુવાનું તો શું થાય એ કંઈ નેઠું નથી બરાબર. સાંજે રોજ આવ્યા તો હું સાંજે તાત્કાલિક બલ્બ ગોઠવવા ગયો તો બે થાંભલી પડી ગયું તો માવઠાના કારણે કેટલાક બલ્બમાં છેડા તૂટી ગયા હતા. એ બધું હાંધું અને હાંજે બસ ખાઈ અને થોડીક વાર જોઈ સૂઈ ગયા હતા કેમ કે થાકડો લાગી ગયો તો એક તો ભાઈ બે થાંભલી પડી ગયું હતું બરાબર. હમણાં નહીં દઉં ને બરાબર. હમણાં ખોણ જામ્યો તો બિયારો તો એ નહીં દો બરાબર અને નદી અને પાણી ઉતારી દીધું ને ભાઈ લાંબી પ્રોસેસ છે આમ બરાબર. તમને કહેતા મારું મોં થાકી જાય બરાબર. અને અટાણે ખાલી એક વાટિયું પાવાનું હોય બાકી તો આપણે અડધું કાલ પાઈ દીધું બરાબર. અને બાકી જો આપણે અહીંથી આ માર્ગ છે બરાબર બાંધ કરી દીધું તો આપણે અહીંથી જ જાય ચોમાસા ના જાય ભાઈ ચોમા સુકાઈ જાય તો જાય. તો હાલો વિડીયોને એન્ડ કરી નાખી. પસંદ આવે તો લાઈક છે સબસ્ક્રાઈબ કરી નાખજો. નવા ચેનલમાં તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ને શેર કરી નાખજો.